આમ દોડવાના મોશનમાં હતા. બાકી કઈ જોવા જેવું હોય સર્વિસ આલી અમે કે તું બેહી જા, અમે તને ઘેર ઉતારવા આવીએ. તું વેલ્યુ ના હોય જે માણસ કરે ને એની એકચ્યુઅલી માં સમજ્યા. મંદિર હવા 200 વર્ષ પહેલા ફોટોગ્રાફી કરા સો ના શેચી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. તમે જોઈ રહ્યા છો ધ્રુલ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે ગુડ મોર્નિંગ થઈ ગઈ ઘરમાં, અને એ બી 8 વાગે. ડેલી 5 વાગે થતી હતી, આજે 8 વાગે થઈ ગઈ. આજે જીમમાં નથી જવાયું, આજે જીમમાં નથી ગયા. ગુડ મોર્નિંગ થઈ ગઈ છે પ્રોટીન સાથે. ચલો આને આપણે ખાઈ લઈએ, પછી ફ્રેશ થઈ જઈએ, પછી જઈએ આપણે બહાર. આપણામાં રવિભાઈ ના આયા હો ફોન, 3-4 આયા, પણ આપણે સાયલેન્ટ કરીને સુઈ ગયા. કે ચલો ખાઈ લઈએ, પછી આપણે જઈએ બહાર. તો મિત્રો આપણે ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર 10 વાગે ડાયરેક્ટ સ્વામિનારાયણ મંદિર કાલુપુરમાં થઈ ગઈ. જોવો ખાલી નજારો. અહીંયા વરસાદ આવ્યો હશે એટલે જ બધું પેલી ત્યાં ગ્રાસ ભીની હતી. આપણી જોડે મિલનભાઈ પોતે અને ઉમંગભાઈ ફોટોગ્રાફી કરા બસ હસવાના રાવા ના મેં રાવા નહીં યાર. આપણી મર્સિડીઝ આમાં ક્યાં પાર્કિંગ કરી તમને નહીં દેખાય, તમને નહીં દેખાતી. મંદિર બંધ છે ને અત્યારે, અવાજ ચાલુ થશે. અને અહીંયા ખુલ્લી સ્પેસ છે બેસવાની, ભજન થાય ને અહીંયા ક્યારે છે. સરસ. આ ગાડીમાં કલર જુઓ, કમ્બાઈન્ડ મિક્સ કલર. આ કાકાની તો ગાડી નહીં ને. જો અહીંયા ઉપર કોફી, નીચે બ્લુ કે બ્લેક, અને પાછું બીજું ત્યાં પાછો કોફી. ઈવી હો. હવે મંદિર ખુલે એની રાહ જોઈએ, પણ મંદિર ખુલે પછી આપણે દર્શન કરી લઈએ. સરસ મજાના દર્શન કમ્પ્લીટ કરી લઈએ, પછી આપણે જઈશું આજે એક મજબૂત જગ્યાએ. હા, કાં તો આપણી લાલ થશે, કાં તો એની લાલ થશે, હવે ખબર નહીં. ખૂબ સારી જગ્યાએ જવાનું છે. તમે બ્લોગમાં બનાવી રહેજો, તમને જોવા મળશે, બહુ મજા આવશે. જોવા હા હા. સૌથી પહેલા મંદિર હવા 200 વર્ષ પહેલા એમણે બનાવ્યું. હવા 200 મંદિર બનાવ્યું, ભુજનું બનાવ્યું, વડતાલનું બનાવ્યું, ગઢડાનું, એવા ભગવાને પોતે બનાવ્યું. સમજી લીધું લબાલબ સમજી લીધું. વસ્ત્રાપુર આવી ગયા, સંજીવની હોસ્પિટલ ની સામે ડીજી ટેકનો શોરૂમ હે ને. ડીજીઆઈ નો પ્રોપર સ્ટોર નહીં. આ નહીં ડીજીઆઈ નો પ્રોપર સ્ટોર હોય ને ત્યાં જવું આપણે. અહીંયા તો કોને ખબર શું મળે છે, મળતું હશે પણ આપણને શું ખબર. કઈ જોવા જેવું હોય બરાબર. કોક આવ્યું. પેલા ડીજીઆઈ ના શોરૂમ વાળાને કોલ કર્યો તો ભાઈ કે 12 વાગે ખુલશે. તો 11:45 ખાલી 15 મિનિટની વાર હતી, તો બી રાહ થોડી જોવો બંકાઓ. ડાયરેક્ટ પહોંચી જ જવાનું હોય ને, રાહ તો જોવાની આવતી જ નહીં. કાકા આપણને ચેક કરશો, જો ચેક કરી લીધું. આપણને બોમ્બ આવી અંદર, પિસ્તોલ ભરાઈ લઈએ. હા, AK-47 થી મોટી લઈને આવ્યો. આપણે ફરવા ગયા હોય ને આવું લઈને જવાનું. ઠંડી જો ચાલો, આમ જગ્યા થઈ જાય બધી. આપણે કહેતા હતા આજે જીમમાં નહીં ગયા, પણ આજે જીમમાં આવી ગયા. જો ઓલ સાઇઝ અવેલેબલ છે. 5 kg, 6 kg, 10 kg, 11 kg, 12 kg, 13 kg. આની પર દોડો મંડન. અરે દોડ કરે છે, આના બિહાર તો થાકતો જ નહીં. બને ત્યારનો દોડ કરે. જો આના બીડો દોડ કરે છે, આને કે હુઈ જા હવે ઘેર જઈને. આ વિફર્યો લે, આ એકલો ઉપડ્યો, આને હાચો લે કો કે અંદર જતો રહેશે. હવે અંદર જતો રહેશે. આ સાડી લેવા જશે. એટલે ઉભો રહી ગયું. હે
આપણી જોડે આવશે કે શું હવે ઓટો સિસ્ટમ એકલું એકલું ફરા 300 તમારું હોવાનું આ નસીબની વાત હે. અમે રિલાયન્સ સ્માર્ટ બજારમાં સિંગ લેવા ગયા અને બધી સિંગ કઈ ઠેકાણા વગરની જ સિંગ હતી, કોઈ સિંગમાં ઠેકાણું નતું. અને એવું વિચાર્યું કે બહાર જઈને સિંગ કહીશું, એવા જ એક્ઝિટ આવ્યા ને એવા જ સિંગ વાળા કાકા મળી ગયા. ગરમા ગરમ સિંગ. નસીબની વાત હે. ધારો બધું થાય. કસ્ટમાઇઝ ગાડી હો, ફૂલ કસ્ટમાઇઝ. મીટર કસ્ટમાઇઝ, પેલું આ કસ્ટમાઇઝ, કસ્ટમાઇઝ, બધું કસ્ટમાઇઝ છે ટૂંકમાં. સો ગાઈસ, આજે તો ફૂલ બાકા ચીકી બોલાય, જોરદાર ફર્યા અને ઘરે આવી ગયા અને જો ઓલમોસ્ટ 8 વાગી ગયા છે. 8 શું ઓલમોસ્ટ 8:30 વાગી ગયા, એટલે 9 વાગી જશે. આપણે અત્યારે બનાવી રહ્યા છીએ મસાલા ઓટ્સ. મસાલા ઓટ્સ તો કઈ રીતે બનાવવા આપણને નહીં આવડતું, પણ કાલે બનાવી દીધા હતા એટલે આજે બનાવી દઈએ. જો તમને બતાવું રહો. જો પહેલા ગરમ પાણી મૂકી દીધું છે, એની અંદર આ ગાજર તો એમને એમ કીધા ખાઈ ગયો. ગાજર, ટામેટા, ડુંગળી, આ વસ્તુ આની અંદર નાખી દેવાની. પછી થોડા ઉકળો એટલે નાખવાનો ઓટ્સ. ઉપર ઓટ્સ બતાવું, લબાલબ બતાવું. ફૂલ સ્ટોક થઈ ગયો, ફૂલ સ્ટોક. આપણી મ્યુસલી બધું ઠેકાણે મૂકવા દો તો મમ્મી બેડા ફાડી નાખ. આને જો મસાલા ઓટ્સ, સફોલા મસાલા ઓટ્સ. હવે આને બધું ઉકળી જાય એટલે આની અંદર નાખીએ, પછી ઓટ્સ નાખી દેવાના. 5-10 મિનિટ વાર લાગે. પછી એમ તો મમ્મીએ જો મસ્ત શાક બનાવ્યું, સેવ ટામેટાનું. ભાખરી બનાવીએ, આમાં ભાખરી છે. ખીચડી બનાવીએ, પણ આપણે નહીં ખાવાનું. એ થોડું ધીમે ધીમે બંધ કરવાનું, પ્રોટીન વધારે લેવાનું. ગાજર બની જાય પછી ખાઈ લઈએ. ટૂંકમાં બધું ખાવાનું બંધ નહીં કરવાનું. ખાવાનું તો બધું ખાઈને જીમ કરવાનું. ના ખાવાનું બંધ કરીને તો બધાય કરે. ખાવાનું ચાલુ રાખવાનું કમ્પ્લેટ, અને જોડે પ્રોટીન લેવાનું, વર્કઆઉટ કરવાનું. બીજું કઈ મોજ મસ્તીથી કરવાનું, ટેન્શન નહીં લેવાનું, બધું ખાવાનું. પાણી ઉકળી જાય એટલે નાખી દઈએ. આમ તો મમ્મી જ બનાવે છે, મમ્મી મસ્ત બનાવે, બટ મમ્મીની થોડી તબિયત સારી નથી એટલે આપણે બનાવી દઈએ. એકચ્યુઅલીમાં કઈ થાય નહીં, બનાવી દેવાનું. કઈ નહીં તો હેડો હવે તાર ઓટ્સ બનાવી દઈએ, ખાઈ લઈએ, પછી મળું તમને. યાર ટેન્શન ના લો, પાછો આવ્યો હમણાં, જો કલાકમાં પાછો. મિત્રો ફાઇનલી જમી મમ્મી બહાર નીકળી ગયા. પાર્થભાઈને એટલી ફૂલ સર્વિસ મળી રહી છે તો અભી સાલો બળદ્યો. આખો દિવસ નો ફોન નહીં કરતો, નહીં વ્લોગમાં દેખાતો, નહીં રીલ નહીં મોકલતો, ગાયબ થઈ ગયો પાર્થ્યો. ટૂંકમાં એ ભાઈ દૂધ લેવા ગયા હતા હેડતા, એના ગાડીમાં સર્વિસ આલી અમે કે તું બેસી જા, અમે તને ઘેર ઉતારવા આવીએ. ટૂંકમાં વેલ્યુ ના હોય જે માણસ કરે ને એની એકચ્યુઅલીમાં સમજ્યા. તમે પાર્થભાઈના ફટાફટ કોમેન્ટ કરી નાખો. પાર્થ થયો ગાયબ, પાર્થે કરી ગદ્દારી. બરાબર ને? આપણે મિલનભાઈ કોકની કમ્પ્લેન રાખી રહ્યા. હે FIR લખો ને, કોની લખી? OTP મંગાવી લો ફટાફટ. ચલો લવાના પહોંચી જ જવાનું થા, બીવાનું થતું જ નહીં એકચ્યુઅલીમાં. આખા દાડાનો ના દેખાયું ચાલે? આખા દાડાનો દેખાયો નહીં. સવારના 6 વાગે તો ઉઠી ચૂકી, તો 11 વાગે ગુડ મોર્નિંગ થતી હશે એની. આપણે તો થઈ જાય 6 વાગે, એટલે આજે 8 વાગે થઈ. આજે જીમવા નતો જીવો. પહેલી રજા. હા, રવિવારની પહેલી રજા. જો અત્યારે 9:37 થઈ તો આવી પેલા મેં એકચ્યુઅલી FIR લખાવેલો ફોન ચાલુ રહે. એ તો બીજી એટલે આજે અમે ડી કેથેલોન માં ગયા ને, તો એક માણસ દોડ જ કરતો, બંધ જ નતો રહેતો. પેલો સ્ટેચ્યુ આવે ને, સ્ટેચ્યુ એ રહ્યું લે, આમ દોડવાના મોશનમાં હતા. બાકી કઈ એવું હતું ને, ટેન્શન લેવાનું થતું નહીં. અહીંથી વળી જશો ને ભાઈ, આ ભૂલ ભૂલૈયા જેવા રસ્તા તો જો ભાઈ, ભૂલ ભૂલૈયા જેવા. હજી આમથી બહુ આમ જવાનું, પછી આમ જવાનું, પછી આમ. ત્યારે ઘર આવે ભાઈ નું તો બી અમે સર્વિસ આલી એટલે
આ તારા દૂધ હે ને 500 રૂપિયાનું પડે હો દૂધ. હા પ્યોર પેટ્રોલ સર્વિસ પ્રીમિયમ. જો ને ગાડીમાં છે ઘર રોડ ટચ, ઘરની નીચે ઉતારવાનો યાર. અહીંથી અત્યારે દેખાવ જો ઉપર લાઈટ ચાલુ છે જીમ 24/7. હેડો તારા વે ટુ બેસમેન્ટ પાર્કિંગ ડાઉન ટુ અર્થ જતા જ રહીએ ફાઇનલ. જો જ્યાં એ લપાલપ ઉતરી ગયા અહીંયા ફાઇનલ બેસમેન્ટ ખખડી ગયા. લે જબરું ભૂલભુલૈયા જેવું હો. પહેલા તો મૂકવાના ને ત્યારે ખબર નથી પડતી, અત્યારે તો શું બધું સેટ થઈ ગયું. એટલે એક તો ફ્લેશ લાઇટ આંખમાં પડે ને બ્લોક ને એને દેખાતોય નહીં. જો આપણી જો આ એક ઉપર એ ગાડી ઉપર પડ્યો. જો આમાં આપણે ગયા હતા ફરવા અને આપણે રેગ્યુલર ભગવાનની દયા યાર. હેડો તારો પાર્કિંગ કરીએ તો બસ. તો આજના બ્લોગમાં બસ આટલું જ રાખીએ. હવે ગયા ને સીધા હોઈ જ જઈશું. કંટાળી ગયા, થાકી ગયા અને બધાને પત્તર ઠોકી દીધી. કાલે તો જીમમાં જવાનું હોય નકર લાલ કહીએ છે. કશું લાલ તો નહીં થાય, કોણ બોલો વારું હોય. પણ આમ ફિટનેસ ની અંદર જે મૂડ નહીં આવતો યાર. જીમ વગર આમ દિવસ ઉગતો નહીં એવું થાય. કઈ નહીં તો કાલે જીમમાં મળીએ સવારે વહેલા 5 વાગે. ગુડ મોર્નિંગ થઈ જશે ફાઇનલ. બાકા ચીકી બોલાવવાની જ છે. કઈ નહીં તો મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં. તમને આજનો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ.